નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ચેપ્ટર નંબર 5 રેખા અને ખૂણા એનો ભાગ 1 આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 6 ની અંદર રેખા ખૂણા વિશે અભ્યાસ કર્યો, રેખાખંડ વિશે અભ્યાસ કર્યો, કિરણ વિશે અભ્યાસ કર્યો. તો એનો આપણે થોડો ખ્યાલ મેળવી લઈએ. તો સૌપ્રથમ આપણે જોઈએ રેખા વિશે. તો રેખા એ શું છે? તો જોઈએ કે એક જ હારમાં ગોઠવાયેલી અસંખ્ય બિંદુઓનો ખ્યાલ એ રેખા કહેવાય. તો જોઈએ પહેલા, તો એક જ હાર, એમાં અસંખ્ય બિંદુઓ, એક જ હારમાં ગોઠવાયેલા અસંખ્ય બિંદુઓ એ રેખાનો ખ્યાલ આપે. તો જોઈએ કઈ રીતે? તો તમે જોઈ શકો આ રીતે. એ રેખા બંને બાજુ તમે જોઈ શકો કે અનંત અંતર સુધી વિસ્તરેલી છે. અનંત સુધી, આ સાઈડ પણ અનંત સુધી, આ સાઈડ પણ અનંત સુધી, બંને બાજુ અનંત અંતરે વિસ્તરેલી હોય છે. એ રેખાની લંબાઈ માપી શકાય નહીં. તમે જુઓ કે રેખાને, કારણ કે અનંત અંતર સુધી વિસ્તરેલી હોવાથી રેખાની લંબાઈને માપી શકાય નહીં. ત્યારબાદ રેખાખંડ જોઈએ. આ સૌ પ્રથમ આપણે શેનો અભ્યાસ કર્યો? રેખાનો. પૂછે કે રેખા શું હોય? તો એ તમારે એમ જ કહેવાનું કે એક જ હારમાં ગોઠવાયેલી અસંખ્ય બિંદુઓનો ખ્યાલ એ રેખા છે. એક જ હારમાં ગોઠવાયેલી અસંખ્ય બિંદુઓ, એનો ખ્યાલ શું કહેવાય? રેખા કહેવાય. રેખાખંડ એ રેખાનો એક ભાગ છે. તમે જોઈ શકો અહીંયા આ બે બિંદુ હોય, આ શું થયો? રેખાખંડ. તો એવું કહેવાય રેખાખંડ એટલે, તો રેખાખંડ એ રેખાનો ભાગ છે. તમે જોઈ શકો કે આ રેખા છે. અહીંયા આપણે બીજી આકૃતિ દોરીએ. આ રેખા, તો આ રેખા, એના અંદર આ રેખાખંડ આવી ગયો, આ રેખાખંડ કહેવાય. તો રેખાખંડ એ રેખાનો ભાગ છે. રેખાખંડને માપી શકાય. અહીંયા તમે જુઓ, આ રેખા એ પણ આટલો ભાગ શું કહેવાય? રેખાખંડ કહેવાય. અને એની લંબાઈને તમે માપી શકો. રેખાખંડને બે અંત્ય બિંદુઓ હોય. આ જુઓ, રેખાખંડને મધ્ય બિંદુ પણ હોય. તો આ થયું રેખાખંડ વિશે માહિતી. ત્યારબાદ જોઈએ આપણે કિરણ. તો એમાં જોઈએ આપણે કે એક જ ઉદ્ભવ બિંદુ હોય અને ઉદ્ભવ બિંદુથી અનંત અંતરે ગતિ કરતી બિંદુઓની હાર. તો જોઈએ આપણે કિરણ. ઉદ્ભવ બિંદુ સમજો, અનંત અંતરે ગતિ કરતી બિંદુઓની હાર એ કિરણનો ખ્યાલ આપે. તો ઉદ્ભવ બિંદુ એટલે અહીંયા એની શરૂઆત થઈ, ઉદ્ભવ થયો એનો. ઉદ્ભવ બિંદુથી અનંત અંતરે ગતિ કરતી બિંદુઓની હાર એટલે એ કિરણનો ખ્યાલ આપે છે. એ કિરણને માપી શકાય નહીં, કારણ કે અનંત અંતર સુધી વિસ્તરેલી. ત્યારબાદ હવે જોઈએ ત્રણેયના સંકેત વિશે આપણે જોઈએ. તો રેખા, સમજો કે આ રેખા કહેવાય, નામ આપી દઈએ AB. રેખાખંડની વાત કરીએ
આ રેખાખંડ AB અને કિરણની વાત કરીએ તો અહીંયા નામ આપી દઈએ AB. તો આ બધા એના સંકેતમાં આપણે લખ્યું રેખા AB, તો અહીંયા આવી રીતે લખી શકાય AB, પછી રેખાખંડ AB અને કિરણ AB. ત્યારબાદ આપણે લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ, આસાન કોણ, રૈખિક જોડના ખૂણા, અભિકોણ, કોટિકોણ, પૂરક કોણ, આ બધાનો અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ લઘુકોણ. તો લઘુકોણ કોને કહેવાય? તો 90 અંશથી નાના માપના ખૂણાને લઘુકોણ કહે છે. તો જોઈએ આપણે 90 અંશથી નાના માપના ખૂણાને લઘુકોણ કહેવાય. ત્યારબાદ જોઈએ કાટકોણ. તો કાટકોણ કોને કહેવાય? તો કે 90 અંશના માપનો જે ખૂણો હોય ને એને કાટકોણ કહેવાય. તો 90 અંશના માપના ખૂણાને શું કહેવાય? કાટકોણ કહેવાય. ત્યારબાદ જોઈએ ગુરુકોણ. 90 અંશ કરતાં મોટા અને 180 અંશ કરતાં નાના માપના ખૂણાને ગુરુકોણ કહે છે. તો 90 અંશ કરતાં મોટા તથા 180 અંશ કરતાં નાના માપના ખૂણાને ગુરુકોણ કહે છે. 90 અંશ કરતાં મોટા અને 180 અંશ કરતાં નાના માપના ખૂણાને ગુરુકોણ કહે છે. ત્યારબાદ જોઈએ આપણે આસાન કોણ. આસાન કોણ તો જોઈએ પેલા આકૃતિ દોરી એના ઉપરથી વ્યાખ્યા સમજીએ. તો સમજો કે આસાન કોણ એની આકૃતિ તમે જુઓ તો વ્યાખ્યા એવું કે જો બે ખૂણાઓનું શિરોબિંદુ સામાન્ય હોય, આ બે ખૂણાએ એનું આ શિરોબિંદુ શું થઈ ગયું? આ બે ખૂણાઓનું શિરોબિંદુ સામાન્ય હોય અને એક સામાન્ય ભુજ હોય. સામાન્ય ભુજ એટલે આ બાજુ, આ સામાન્ય બાજુ, સામાન્ય ભુજ અને શિરોબિંદુ સામાન્ય. એટલે કે જે બે ખૂણાઓનું શિરોબિંદુ સામાન્ય હોય અને ભુજ પણ કેવું હોય? સામાન્ય હોય. તો તે બે ખૂણાને શું કહેવાય? આસાન કોણ કહેવાય. જો બે ખૂણાઓનું શિરોબિંદુ સામાન્ય હોય અને એક ભુજ સામાન્ય હોય તો તે બે ખૂણાઓને આસાન કોણ કહે છે. તો તમે જોઈ શકો અહીંયા શિરોબિંદુ, આ બે ખૂણા એનું શિરોબિંદુ સામાન્ય અને એક ભુજ પણ સામાન્ય, તો એને કહેવાય આસાન કોણ. ત્યારબાદ આપણે જોઈએ રૈખિક જોડના ખૂણા. રૈખિક જોડના ખૂણામાં આપણે પહેલા આકૃતિ જોઈએ અને ત્યારબાદ એના ઉપરથી સમજીએ.
तो रैखिक जोड़ना खूणा कोने कहेवाय? तो एवा आसान कोण के जेमां बे खूणाओनी सामान्य बाजू सिवायनी बे बाजुओ परस्पर विरुद्ध किरणो होय ते खूणाओनी जोड़ने रैखिक जोड़ना खूणा कहे छे। फरीथी, एवा आसान कोण के जेमां बे खूणाओनी सामान्य बाजू सिवाय, आ बे खूणा होय एनी आ सामान्य बाजू है एना सिवायनी, समझो सिवायनी बे बाजू एटले आ बाजू अने एक आ बाजू परस्पर विरुद्ध किरणो होय ते खूणाओनी जोड़ने रैखिक जोड़ना खूणा कहे छे। तो आ बने रैखिक जोड़ना खूणा थया, पण आ सामान्य बाजू सिवायनी बे बाजुओ परस्पर विरुद्ध किरणो होय तो ए खूणाओनी जोड़ने रैखिक जोड़ना खूणा कहे छे। रैखिक जोड़ना खूणाओना मापनो सरवाळो 180 अंश थाय। तो जोईए, रैखिक जोड़ना खूणाओना मापनो सरवाळो केटलो थाय? 180 अंश थाय। त्यारबाद जोईए आपणे अभिकोण। अभिकोणमां आपणे सौप्रथम आपणे जोईए बे रेखाओ, आकृति जोईए એટલે ખ્યાલ આવે। एक बे रेखाओ परस्पर छेदे तो बे रेखाओ परस्पर छेदवाथी बनता चार खूणाओ पैकी सामसामेना खूणाओनी जोड़ने अथवा सामसामेना खूणाने एकबीजाना अभिकोण कहे छे। जोईए तो अहींया बे रेखाओ एकबीजाने छेदे छे अने केटला खूणा बनावे? 4 खूणा बनावे। तमे जोई शको 1 2 3 અને 4 અને એ 4 ખૂણાઓ પૈકી જે સામસામેના ખૂણા છે આ એકબીજાના અભિકોણ કહેવાય। આ બંને સામસામે આ અભિકોણ કહેવાય। તો બે રેખાઓના છેદાવાથી અભિકોણની બે જોડ મળે। બે રેખાઓના છેદવાથી અભિકોણની કેટલી જોડ મળે? બે જોડ મળે। એ અભિકોણની જોડ જે આપેલી છે એ અભિકોણની જોડના માપ કેવા હોય? સરખા હોય। સમજો કે આ 70 આપ્યું હોય તો આ પણ કેટલું થાય? 70। આ પણ સમજો કે 110 હોય તો આ પણ કેટલું થાય? 110। रैखिक जोड़मां पण तमे एवुं विचारी शको, समझो कि आ 70 होय तो आ बे रैखिक जोड़ना खूणाना मापनो सरवाळो 180 थाय। आ 70 आप्युं होय तो आ केटलुं थाय? 110। एवी रीते ज अहींया पण तमे जोई शको कि अहींया 180 सरवाळो नथी थतो, अहींया सामसामेना खूणाना माप सरखा थाय। आ 70 होय तो अभिकोणनुं बीजुं माप केटलुं होय? 70। एटले अभिकोणनी जोड़ना माप केवा होय? सरखा होय। आ 70 हो तो सामसामे एटले आ बने अभिकोणनी जोड़ कहेवाय। एटले आ 70 तो आ पण 70 थाय, आ 110 तो आ पण 110 थाय। रैखिक जोड़नी अंदर 180 मांथी 70 बाद करवाना एटले 110 आवे। एटले एक खूणानुं माप 70 आप्युं तो बीजानुं केटलुं थशे? 110, जे 180 मांथी बाद करवामां। त्यारबाद आपणे जोईए कोटिकोण। तो कोटिकोण कोने कहेवाय? तो कि जे बे खूणाओना मापनो सरवाळो 90 अंश थाय ते बे खूणाओने एकबीजाना कोटिकोण कहे छे। तो जोईए, जे बे खूणाओना मापनो सरवाळो 90 अंश थाय तेने शुं कहेवाय? एकबीजाना कोटिकोण कहे छे। त्यारबाद जोईए पूरक कोण। तो कि जे बे खूणाना मापनो सरवाळो अहींया 90 अंश आप्यो होय
ને પૂરક કોણ હોય તો જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય તે બે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહેવાય. તો જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય તે બે ખૂણાને એકબીજાના કોટિકોણ એકબીજાના પૂરક કોણ કહે છે. ત્યારબાદ આપણે સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાયની અંદર પહેલો દાખલો, નીચેના દરેક ખૂણાનો કોટિકોણ શોધો. હવે જોઈએ નીચેના દરેક ખૂણાનો કોટિકોણ શોધો. આપણે જોયું કે કોટિકોણ કોને કહેવાય. તો કોટિકોણ એટલે જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ થાય તે બે ખૂણાને એકબીજાના કોટિકોણ કહેવાય. તો સૌપ્રથમ અહીંયા કેટલું આપ્યું હોય? 20 અંશ આપ્યું હોય. તો પહેલાંનો આપણે લઈએ 20 અંશના ખૂણાના કોટિકોણનું માપ. સમજો, એક ખૂણાનું માપ 20 આપ્યું હોય તો બીજા ખૂણાનું માપ કેટલું થશે? તો 20 અંશના ખૂણાના કોટિકોણનું માપ, કોટિકોણ એટલે જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ. તો એક ખૂણાનું માપ આપ્યું હોય તો બીજાનું શોધવું હોય તો શું કરવું પડે? 90 માંથી બાદ કરવા પડે. તો 90 અંશ માઇનસ 20 અંશ ઇઝ ઇક્વલ ટુ 70 અંશ. ત્યારબાદ જોઈએ બીજો 63 અંશ. તો 63 અંશના ખૂણાના કોટિકોણનું માપ 90 અંશ માઇનસ 63 અંશ. તો 10 માંથી 3 જાય તો 7 અને 8 માંથી 6 જાય તો 2. કેટલું આવશે? 27 અંશ. ત્યારબાદ 57. અંશના ખૂણાના કોટિકોણનું માપ બરાબર 90 અંશ માઇનસ 57 અંશ. 10 માંથી 7 જાય તો 3, અહીંયા 8 માંથી 5 જાય તો 3. કેટલા આવશે? 33 અંશ. ત્યારબાદ દાખલા નંબર 2, નીચેના દરેક ખૂણાનો પૂરક કોણ શોધો. તો પૂરક કોણ કોને કહેવાય? તો પૂરક કોણ એટલે જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય તે બે ખૂણાને એકબીજાના પૂરક કોણ કહેવાય. તો અહીંયા એક ખૂણાનું માપ 105 આપ્યું હોય તો બીજા ખૂણાનું માપ શોધવું હોય તો 180 માંથી આપણે શું કરવા પડે? બાદ કરવા પડે. તો જોઈએ આપણે 105 અંશના ખૂણાના પૂરક કોણનું માપ બરાબર 105 અંશના ખૂણાના પૂરક કોણનું માપ બરાબર 180 માઇનસ 105 એટલે 10 માંથી 5 જાય તો 5, પછી અહીંયા 7 એટલે 75. કેટલા આવશે? 75. ત્યારબાદ જોઈએ આપણે 154 અંશના ખૂણાના પૂરક કોણનું માપ બરાબર 180 માઇનસ 154. 10 માંથી 4 જાય તો 6, અહીંયા વધ્યા 7
7માંથી 5 જાય તો 2 કેટલા આવશે 26 અંશ આવશે. ત્યારબાદ એવો ખૂણો શોધો કે જે તેના કોટિકોણ જેટલો હોય. ધ્યાન રાખજો, એવો ખૂણો શોધો કે જે તેના કોટિકોણ જેટલો હોય. પહેલા તો તમને ખબર હોય કોટિકોણ એટલે જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ થાય તેને એકબીજાના કોટિકોણ કહેવાય. એવો ખૂણો શોધો. અહીંયા તમને ખૂણાનું માપ કીધું આપેલું નથી એટલે આપણે ધારી દેવાનું. સમજો કે x, એવો ખૂણો શોધો એટલે ધારો કે એવા ખૂણાનું માપ બરાબર x, જે તેના કોટિકોણ જેટલો હોય. એવો ખૂણો શોધો, એવો ખૂણાનું માપ આપ્યું આપણે x. એ શોધ્યા બાદ એવું કીધું હોય કે જે તેના કોટિકોણ જેટલો હોય એટલે કોટિકોણનું માપ પણ x લેવાનું. તો અહીંયા લખીશું કોટિકોણનું માપ બરાબર x. ને આપણને ખબર છે કે કોટિકોણ એટલે કે જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 હોય એને એકબીજાના કોટિકોણ કહેવાય. તો તમે જોઈ શકો અહીંયા લખીશું કોટિકોણના બે ખૂણાઓના માપનો સરવાળો કોટિકોણના બે ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ માટે x વત્તા x બરાબર 90 અંશ. x અને x એટલે કેટલા x થાય 2x બરાબર 90 અંશ માટે x બરાબર 90 અંશ ભાગ્યા 2 માટે x બરાબર 45 અંશ. તો અહીંયા એવા ખૂણાનું માપ એટલે કે x બરાબર કેટલા આવ્યું 45 એટલે કોટિકોણનું માપ પણ કેટલું આવશે 45 એટલે 45 ને 45 એટલે કેટલા થાય 90 અંશ થાય. ત્યારબાદ એવો ખૂણો શોધો કે જે તેના પૂરક કોણ જેટલો હોય. પૂરક કોણ એટલે જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય તે બે ખૂણાને એકબીજાના પૂરક કોણ કહેવાય. તો જોઈએ એવો ખૂણો શોધો એટલે જે આપણને આપ્યો નથી તો સમજી લેવાનું. એના માટે x ધારીશું. ધારો કે એવા ખૂણાનું માપ બરાબર x, તેના પૂરક કોણનું માપ બરાબર પણ x. કારણ કેમ બંને સરખા લીધા? એવો ખૂણો શોધો કે જે તેના પૂરક કોણ જેટલો હોય. તો પૂરક કોણ એટલે જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય. જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય. સરવાળો બરાબર 180 અંશ માટે x પ્લસ x ઇઝ ઇક્વલ ટુ 180. બે ખૂણાના માપનો સરવાળો 180. 2x બરાબર 180 માટે x બરાબર 180 અંશ ભાગ્યા 2. આ બે છેદમાં આવી જશે માટે x બરાબર 90 અંશ. તો એવો ખૂણો એટલે કે 90 અંશ જે તેના પૂરક કોણ જેટલો હોય એટલે કે 90 અંશ ને બંનેનો સરવાળો કેટલો થાય 180 અંશ. ત્યારબાદ એક એક્ઝામ્પલ છે. આમાં આકૃતિ દોરેલી છે. આ ખૂણાઓના નામ આપ્યા 1 2 3 4 5 O બિંદુ A B C D E. અહીંયા તમે જોઈ શકો
કે અહીંયા પ્રશ્નોના જવાબ આપેલા છે. તો અહીંયા સૌ પ્રથમ પહેલો ખૂણો 1 અને ખૂણો 2 આસાન કોણ છે. પહેલાં તો આસાન કોણ એટલે શું? બે ખૂણાઓનું શિરોબિંદુ સામાન્ય હોય અને એક ભુજ સામાન્ય હોય તો તે બે ખૂણા આસાન કોણ કહેવાય. તો તમે જોઈ શકો અહીંયા ખૂણો 1 અને 2. તો ખૂણો 1 અને આ 2 અહીંયા તમે જોઈ શકો 1. તો 1 અને 2 એ આસાન કોણ છે? તો હા, કારણ કે શિરોબિંદુ પણ શું હોય આ બંનેનું સામાન્ય અને એક ભુજ પણ સામાન્ય. OC ભુજ સામાન્ય, O શિરોબિંદુ સામાન્ય. તો આ બંને ખૂણા શું કહેવાય? આસાન કોણ કહેવાય. તો ખૂણો 1 અને 2 આસાન કોણ છે? તો કે હા છે. ત્યારબાદ બીજો દાખલો, ખૂણો AOC અને ખૂણો AOE આસાન કોણ છે? સમજો. AOC ક્યાં ગયું? AOC AOC અને AOE એ આસાન કોણ છે? AOC AOE. આ બંને ખૂણા બંને અલગ અલગ ખૂણા નથી, બંને એક જ ખૂણો કહેવાયા. AOC અને AOE. AOC અને AOE એ બંને ખૂણા બંને અલગ ખૂણા નથી, પરંતુ AOC એ AOE નો એક ભાગ જ છે. AOC એ AOE નો શું એક ભાગ જ છે, બંને અલગ ખૂણા નથી, એટલે આસાન કોણ કહેવાય નહીં. તો અહીંયા શું આવશે? ના. નથી, ના કો, નથી કો, જે કેવું. ચલો ત્યારબાદ COE અને EOD રૈખિક જોડ રચે છે. તો જોઈએ તો COE અને EOD. COE અને EOD પહેલાં તો રૈખિક જોડ માટે એક એવા આસાન કોણ કે જેમાં બે ખૂણાઓની એક સામાન્ય બાજુ સિવાયની, આ બે ખૂણા એ બંને ખૂણાઓની સામાન્ય બાજુ સિવાય પરસ્પર વિરુદ્ધ કિરણો હોય તો એકબીજાના શું કહેવાય? રૈખિક જોડના ખૂણા કહેવાય. તો આ સામાન્ય બાજુએ અને એના સિવાયની બી બાજુ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય તો આ એકબીજાના રૈખિક જોડ કહેવાય. તો તમે જોઈ શકો અહીંયા COE અને BOD. તો આ ખૂણો અને આ નહીં રહેવાનું, આ બંને ખૂણા એકબીજાના રૈખિક જોડ કહેવાય. COE અને EOD. અને બીજું કે આ ત્રણેય એક જ સીધી રેખા ઉપર C બિંદુ, O બિંદુ, D બિંદુ એક સીધી લીટી ઉપર, બરાબર. એટલા માટે બંને રૈખિક જોડના ખૂણા રચે છે. એક આ ખૂણો અને એક આ બાજુવાળો ખૂણો, બરાબર. એ બંને રૈખિક જોડના ખૂણા રચે છે. તો હા આવશે. તો ચોથું જોઈએ, BOD અને DOA પૂરક કોણ રચે છે. પૂરક કોણ એટલે જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય તેને એકબીજાના પૂરક કોણ કહેવાય. તો તમે જોઈ શકો અહીંયા BOD. તો ક્યાં ગયું? BOD અને DOA સમજો. BOD અને DOA એટલે કે આ ખૂણો એ બંને શું કહેવાય? પૂરક કોણ રચે છે. તો શું આવશે? હા આવશે. ત્યારબાદ જોઈએ ખૂણો 1 અને ખૂણો 4 અભિકોણ છે. પહેલાં તો અભિકોણ એટલે શું? અભિકોણ એટલે બે રેખાઓ પરસ્પર છેદાવાથી બનતા ચાર ખૂણાઓ પૈકી સામસામેના ખૂણાઓને એકબીજાના અભિકોણ કહેવાય. તો જોઈએ આપણે ખૂણો 1 અને ખૂણો 4 અભિકોણ છે. તો ખૂણો 1 એટલે આ રહ્યો, અને 4 તો અભિકોણ છે. તો કે હા, સામે જે હોય એ અભિકોણની જોડ કહેવાય. 1 અને 4 એ અભિકોણ છે. ત્યારબાદ જોઈએ ખૂણા 5નો અભિકોણ કયો છે. તો ખૂણો 5 એટલે આ ખૂણો 5 કહેવાય.
અને એનો અભિકોણ, અભિકોણ એટલે એક આ કહેવાય. તો ખૂણા 5નો અભિકોણ શું આવશે? ખૂણો 2 અને ખૂણો 3 એટલે કે BOC. ખૂણા 5નો અભિકોણ કયો આવશે? ખૂણા 5નો અભિકોણ, અભિકોણ એટલે સામસામે, તો 2 અને 3 બંને ખૂણા આવશે એટલે કે BOC. તો અહીંયા લખીશું ખૂણો BOC. ત્યારબાદ આકૃતિ ઉપરથી આપણે અભિકોણોની જોડ અને રેખિક જોડના ખૂણાઓની જોડ આપણે જોઈએ. તો અભિકોણોની 2 જોડ મળે અને રેખિક જોડની 4 જોડ મળે. તો આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણે જોઈએ અભિકોણની જોડ. એમાં પહેલી તો અભિકોણ એટલે કે સામસામેના ખૂણા. તો અહીંયા તમે જોઈ શકો કે ખૂણો 1 અને ખૂણો 4, ખૂણો 1 અને ખૂણો 4. તો અહીંયા લખી શકો તમે ખૂણો 1 અને ખૂણો 4. એ બંને અભિકોણની જોડ કહેવાય અને એ બંનેના માપ પણ કેવા હોય? સરખા હોય. ત્યારબાદ જોઈએ ખૂણો 5 અને ખૂણો 2 અને પ્લસ ખૂણો 3. ખૂણો 5 અને આ બંને ખૂણા એના એક્ઝેક્ટ સામેના જ છે. બંને ખૂણા આપેલા છે. 2 અને ખૂણો 3 બંને આવશે કારણ કે એનો આટલો ભાગ તમે જુઓ ખૂણો 5નો ને આમાં પણ આટલો ભાગ કહેવાય એટલે 2 અને 3. તો આ અભિકોણની 2 જોડ થઈ ગઈ. ત્યારબાદ રેખિક જોડની 4 જોડ આવશે. તો જોઈએ તો રેખિક જોડની અંદર ખૂણો 5 અને ખૂણો 1, ખૂણો 1 અને ખૂણો 2 અને 3, પછી જોઈએ ખૂણો 2 અને 3 અને 4, અને ખૂણો 4. આ બંને પ્લસ કરો તો બી ચાલે, પ્લસ જ કરીએ ને. ખૂણો 2 પ્લસ 3 અને ખૂણો 4, અને ખૂણો 4 અને ખૂણો 5. તો તમે જોઈ શકો અહીંયા રેખિક જોડના ખૂણાઓની 4 જોડ, ખૂણો 5 અને ખૂણો 1, ખૂણો 1 અને 2 અને 3. આ એક જ ખૂણો છે. ખૂણો 2 અને 3, ખૂણો 2 અને 3 અને આવશે ખૂણો 4, અને ખૂણો 4 અને ખૂણો 5. તો આ 4 જોડ રેખિક જોડના ખૂણાઓની મળી.